પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવશે। મગફળીની ખરીદી આજથી શરૂ થશે તો રાજકીય મહાનુભાવોના હસ્તે ખરીદીનો પ્રારંભ થશે। 5 જેટલા ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે। તો માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી કરવામાં આવશે। તો આજથી મગફળી ખરીદીનો પ્રારંભ થવાનો છે। રાજકીય મહાનુભાવોના હસ્તે આ ખરીદીની શરૂઆત કરવામાં આવશે। 5 જેટલા ખેડૂતો મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે। તો આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થવાનો છે। આજથી શરૂઆત થશે। તો પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે। 5 જેટલા ખેડૂતો પોતાની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે। તો રાજકીય મહાનુભાવોના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થવાનો છે। માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂઆત થવાની છે। તો પોરબંદરમાં પણ મગફળીની ખરીદી કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે। માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પહોંચ્યા છે પોતાનો પાક લઈને। તો રાજકીય મહાનુભાવોના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થવાનો છે। સવારથી અત્યાર સુધી 5 જેટલા ખેડૂતો પોતાની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે। આજથી વિધિવત રીતે શરૂઆત થઈ છે ટેકાના ભાવે ખરીદીની। તો રાજકીય આગેવાનોના હસ્તે આ ખરીદીનો મહાનુભાવોના હસ્તે આ ખરીદીનો પ્રારંભ થવાનો છે। તો માર્કેટિંગ યાર્ડ ખાતે ધીરે ધીરે ખેડૂતો પહોંચી રહ્યા છે પોતાનો પાક લઈને। તો મગફળીની ખરીદીની આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થવાની છે। તો રાજકીય મહાનુભાવોના હસ્તે ખરીદીનો પ્રારંભ થવાનો છે। સંવાદદાતા જીતેશ ચૌહાણ પોરબંદરથી લાઈવ જોડાઈ ગયા છે। જીતેશ, આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવાનો છે। જી, વાત કરીએ પોરબંદર જિલ્લામાં આજે માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખેડૂતો અત્યારે મગફળી લઈ અને અહીં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે 5 જેટલા જે ખેડૂતો છે એ પોતાની મગફળી લઈને આવી ગયા છે। થોડીક ક્ષણોમાં હવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે। પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ટેકાના ભાવની મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે। અત્યારે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને સૌથી મોટું નુકસાન થયું છે। જે ખેડૂતોએ પહેલેથી મગફળી ઉપાડી લીધી હતી તે લોકો અત્યારે ખેડૂતો અત્યારે અહીં મગફળી લઈને આવી ગયા છે। કમોસમી વરસાદને કારણે જે મગફળીને નુકસાન થયું છે એ ખેડૂતોની હવે કઈ રીતે સરકાર નીતિ નક્કી કરે છે તેને લઈને પણ અત્યારે ઉધો જોવા મળી રહી છે। અત્યારે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકીના 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને આ મગફળીની જે ખરીદી શરૂ કરવામાં આવી છે એને લઈને અત્યારે ખેડૂતોમાં એક ચિંતા છે કે જે મગફળીમાં જે ખરાબી થઈ છે મગફળી સરકાર દ્વારા ખરીદ કરવામાં આવશે કે કેમ તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। જી જીતેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ટેકાના ભાવે મગફળીની શરૂઆત થઈ છે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેઓ પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે।